આજે આપણે સમસ્યા અને સમાધાનના મુદ્દામાં પતિ પત્નીના પ્રોબ્લેમ અંગેની વાત કરીશું. સમાજ સેવા કેન્દ્રની સ્થાપના કર્યા પછી મારા ધ્યાન પર આવ્યું કે મોરબી વિસ્તારમાંથી બહુ લોકો બધાય નવસારી અને એ તરફ હીરાના ધંધામાં ગયેલા છે. અને એ પોતે ગયા હોય, એની પત્ની અહીંયા ગામડે હોય કે મોરબી ગમે ત્યાં હોય, તો અહીંયા સાસુ નણંદ કે ઘરના કોઈ ફેમિલી મેમ્બરના કોઈ પ્રોબ્લેમના કારણે એ બાઈ પછી વિસામણે જતી રહે અને એક સામાજિક સમસ્યા ઊભી થાય. અને આ સામાજિક સમસ્યા એવી છે કે બે કુટુંબ દુઃખી થતા હોય, છોકરીવાળું કુટુંબ અને છોકરાવાળું કુટુંબ બંને. એટલા માટે કોઈ પણ સંજોગોમાં એનું સમાધાન થવું જોઈએ. એ માટે પછી અમે જાહેરાત કરી અને જે પતિ પત્નીના પ્રોબ્લેમ છે એની ફરિયાદો અમારી પાસે આવવાની શરૂ થઈ. રાતી પ્લોટ 6 ખાતે અમારા બિલ્ડિંગ નીચે જ ઓફિસ શરૂ કરેલી હતી. એટલે પછી એ લોકોને બંને જણા બોલાવતા, એના મા બાપ આવે અને એક જેમ કેસ ચાલતો હોય એવી રીતે સામે બેઠા હોય બધા, અને એના બહારના કોઈ લોકોને કે એડવોકેટ કે એવા કોઈ અંદર બેસી ના શકે. ખાલી બે ફેમિલીના જે સભ્યો હોય નજીકના સગા એ જ બેસે. પછી એની યાર ચર્ચા કરી અને કયા પ્રકારની સમસ્યા છે કે જેથી કરીને આનું સોલ્યુશન આવે. અને એમ લાગે કે હવે બેમાંથી એક જણા સમજતાય નથી અને છૂટા થવાય માગતા નથી, તો એવા લોકોને પછી અમે જતા કરતા. પણ બે મુદતથી વધારે કદી કોર્ટોમાં કેટલી મુદત સુધી કેસ ચાલે તો પણ એનું નિવારણ થતું નથી. અમે 2 મુદતમાં એનું નિવારણ લાવતા. એટલે 255 કરતાં વધારે છોકરીઓને અમે મોરબી, રાજકોટ ને ગાંધીનગર ત્રણેય બ્રાન્ચમાંથી આવા પ્રકારના કેસ ચલાવી અને સમાધાન કરી એને સાસરે મોકલાવ્યા. અને સાથે એક અમારા એડ્રેસવાળો પત્ર પણ આપતા હતા કે તમને કોઈ સમસ્યા થાય કે કઈ તકલીફ પડે, કોઈ મારઝૂડ કે હેરાનગતિ કે કાંઈ થાય તો તમે સુસાઇડ નહીં કરતા, મહેરબાની કરીને આ પત્ર છે ને અમારા એડ્રેસ 2 લીટી લખીને, બરાબર, અને અભણ હોય જો લેડીઝ તો અમે એનું વિગતે લખીને તૈયાર રેડીમેડ પોસ્ટકાર્ડ આપતા કે ભાઈ ટપાલની પેટીમાં નાખી દીજો. એ સમયમાં તો આ મોબાઈલની એવી કોઈ વ્યવસ્થા નહોતી. પછી અમે એવા 4-5 કેસ બન્યા કે જ્યાં અમને કમ્પ્લેન આવી હોય તો ગામડે ગયા હોય અને ઓલાને સમજાવ્યા હોય, ન સમજાવ્યા હોય, અને એકાદો ફડાકોય દીધો હોય કે ભાઈ આને તને કીધું હતું કે આને હેરાન નથી કરવાની, મારઝૂડ નથી કરવાની. એટલે પણ એ 255 કેસમાંથી એક પણ છોકરીએ સુસાઇડ નથી કર્યું કે કોઈ બીજો પ્રશ્ન ઊભો નથી થયો. અને એ લોકોનો પત્ર આવતો હતો તો એમાં લખતા હતા કે અમે 8 દિવસથી તમે સમાધાન કરીને અમને સાસરે મોકલ્યા છે, અમે 8 વર્ષથી દુઃખી થતા હતા, પણ હવે એમ લાગે છે કે 8 દિવસથી અમારા લગ્ન થયા હોય ને એવી રીતે શાંતિ સુખિત રહીએ છીએ. એ લોકોને જે જડ જેવા સઠ જેવા હોય ને છોકરા પક્ષવાળા, એને થોડુંક ધમકાવીને કહેતા હતા કે જો ભાઈ હેરાનગતિ કરીને તો ત્યાં આવીને મેથી પાક મળશે, ત્યાં આવશું તમારા ઘરે. એટલે મહેરબાની કરીને કોઈ બીજું કાંઈ ખરાબ વર્તન કરતા નહીં. કારણ કે સ્ત્રી છે ને એક શક્તિ છે, આ લોકોને ભાન નથી. તમે આ ઓલી મંદિરની માતાજી દેવી હોય એ બોલે નહીં, ચાલે નહીં, કાંઈ આવે નહીં, કાંઈ ન થાય તોય તમે ઘણા લોકો એને ચૂંદડી ઓઢાડે ને પગે લાગે ને લાંબા ટૂંકા થાય ને દંડવત કરે ને કાંઈક કરે, આજે કાલાવાલા કરે, ત્યાં એ ડોહી એની પ્રસન્ન ન થાય. અહીંયા ઘરમાં ઓલી જે બેઠેલી છે ને ચૈતન્ય દેવી, જીવતી જાગતી માતાજી, એને સારી રીતે બોલાવે, જરૂર પડે તો કંઈક સારા કપડાં અપાવે, રાજી કરે તો એ પ્રસન્ન થાય. ને એ પ્રસન્ન થાય તો ઘરે સારી પ્રજા પેદા થાય, તમને સંતુષ્ટતા આપે, ઘરનું બધું કામ કરે. મેં એક દિવસ આખું લિસ્ટ બનાવ્યું હતું કે પુરુષ કેટલું કામ કરે આખો દિવસમાં, ઉઠે ત્યાંથી હોય ત્યાં સુધી, અને સ્ત્રી કેટલું કામ કરે. તો સ્ત્રીના કામમાં એક આખું પાનું ભરાઈ ગયું અને ઓલામાં 4 કામ આવ્યા ખાલી કામ કરતા હોય. ઉપરાંત 60 જેવા હોય સમજણ વગરના, એ કંદરગતને લોહી પીવે એ જુદું. તો આ એક સામાજિક બહુ મોટી સમસ્યા ઊભી થાય છે અને દિન પ્રતિદિન વધતું જાય છે. પણ એ
કેસ ચલાવવામાં રોજ હું એવરેજ વધારે કેસ હોય તો 4 કેસ ચલાવતો સવારથી સાંજ સુધી. બપોરે અમને યાદ નહોતું રહેતું કે આપણે જમવા નથી ગયા, કાં જમ્યા નથી, કારણ કે એમાં એટલા બધા લીન થઈ જતા હતા કે ભાઈ આનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે તો આ 2 કુટુંબ સુખેથી રહે, 2 કુટુંબ દુઃખી થતા હોય. એટલે સમાજમાં ઘણા લોકો છે કે જે ખરેખર કોકને ઉપયોગી થાય, મદદ કરી શકાય, અને તમારાથી થઈ શકતું હોય સમાધાન તો કરવું. પણ બહુ લાંબો સમય ગયો ને અને ઘણા બધા કેસ ચલાવ્યા ને એટલે મને પોતાને થોડીક માનસિક અસર થતી હોય એવું લાગ્યું, કારણ કે સ્ત્રીઓનું રડવાનું, કકળાટ કરવાનું, એનું દુઃખ સાંભળવાનું, એની મને ઉપર પછી મને એમ થઈ ગયું કે આ લોકોને કાંઈ થાય કે ન થાય ખબર નથી, પણ આપણે ગાંડા થઈ જાવ. એટલે પછી મેં એ એક્ટિવિટીઝ એ બંધ કરી દીધી, હસબન્ડ વાઈફના કેસો ચલાવવાની, અને બીજી 8 પ્રવૃત્તિ અત્યારે કરીએ છીએ, એ બધું ચાલુ છે. પણ સમાજમાં કોઈ નજીકના સગાઓ હોય અને એનાથી કામ થઈ જતું હોય તો વચ્ચે રહી અને સમાધાનનું કામ કરવું, તો 2 કુટુંબ દુઃખી થતાં મટી જાય અને એ સુખેથી સારી રીતે રહી શકે. મારી પાસે અમરસિંહ ચૌધરીનો કેસ ચાલેલો, જગદીશન કલેક્ટર એનો કેસ ચાલેલો, અને નાનામાં નાના માણસો હોય એનું પણ મેં આ બધા કેસો ચલાવીને કુટુંબ ભાવનાથી કામ કર્યું અને એનું બહુ અતિ સરસ રિઝલ્ટ આવ્યું. ઓકે.